આ છે કૃષ્ણનગર પ્રાથમિક શાળાની દિવાલ ને તેની બાજુમાં તમને આ દેખાઈ રહ્યા છે તે જે સામે દેખાય છેલ્લો ટાવર એની બાજુમાં તળાવ પણ છે ગામનું અને પાછળ દેખાય છે ઈ તે તળાવ તોડીને એની ઉપર સ્ટ્રક્ચર ઊભું કરીને એમને ઈવડું પોલ ઊભો કરી નાખ્યો હોય તો જ્યારે સરકાર શ્રી સામાજિક સેવા સંસ્થાઓ એવું કહેતા જળ બચાવો તો અહીંયા તો જળ આ લોકો વેડફી રહી છે આ કંપની તો શા માટે આ એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કયા અધિકારીઓ સાવરી રહ્યા છે તે પણ એક ગૂંચવણ ભર્યો પ્રશ્ન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ કઈ રીતે જો સ્કૂલની બાજુમાંથી પસાર થઈ રહ્યા છે વાયરો, આ ખરેખર નિયમોની વિરુદ્ધ છે. જી જી હા, અને આ લોકોએ જ્યારે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે એક વખત મીટિંગ કરેલી તો તે મીટિંગની અંદર અમારા જિલ્લા પંચાયતના, કારણ કે ગામ લોકો દ્વારા એક ઉપવાસ આંદોલન હતું, પરમિશન લઈને ઉપવાસ આંદોલન કરેલું, તો તેની અંદર અમારા ઇન્સ્પેક્ટર મોડિયા સાહેબ હતા, પીઆઈ કે પીએ શું હોદ હોય તો મને નથી, પણ ઇન્સ્પેક્ટર મોડિયા સાહેબ પણ હતા. સાથે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય સત્રસિંહજી ગુંજારિયા પણ હતા, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી છે તેમના પતિદેવ પણ હતા. અને આ લોકોએ અમને ખેડૂતોને ટાઢા પડવા માટેથી એવી વાત કરેલ કે જે તમારે કૃષ્ણનગર આવવા જવાના રસ્તાઓ અમારાથી જે ડેમેજ થયા છે તે અમે તમને રિપેરિંગ કરી આપશું. અને એ લોકો લાઈવમાં બોલે છે પણ ખરા કે આ જ્યારે ખરેખર પ્લાન્ટમાં અમારું જે ઓવરલોડ વાહન બધું આવી જશે ત્યારબાદ અમે તમને તમારા રોડ હતા એવા કરી દઈશું. તો જ્યારે જે અમારો રોડ નવો બન્યો હતો એને પણ આ લોકોએ ડેમેજ કરી નાખે છે. અને લગભગ મિનિમમ મારા ખ્યાલ મુજબ 3 થી 4 કરોડ રૂપિયાની આપણને આર્થિક સ્થિતિ સરકારશ્રીની તિજોરીને નુકસાન કરેલ છે. બરાબર. તો જે વાત કરી રહ્યા છે કે અધિકારીઓને जी जी पाइप खड़ा है ना, इसमें टाइम लगेगा थोड़ा और टूटने दो, नहीं तो फिर क्या बोलते हैं और आएगा फिर लिखाया था नहीं की मैंने अब तक बाद में करनी पड़ेगी वो भी. जी हमारी समक्ष देखा છે તે કંપનીના અધિકારીઓ વિક્રમજીત સર છે, વિકાસ મિશ્રા છે, हमारा जिला पंचायत में सदस्य सत्रसिंह गुंजारिया से. जी सर, हाँ जी 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 और आएगा फिर डबल जी जी. एक बार गाड़ी खत्म होने दो, फिर उसके बाद पाइप डालना रहेगा, हम डाल देंगे. ये टाइम कितना टाइम चलेगा? अभी 2 महीना गाड़ी आएगी, 2 महीने बाद अपन पाइप हम डलवा देंगे. हम तो दुनिया भर की कलवट बनवाएंगे. या टाइम कितना लगेगा? वहाँ पे 2-3 बड़ी पाइप डाल के डाल देंगे. ये तो प्रोजेक्ट 1 साल 2 साल प्रोजेक्ट के लिए 1 साल लगेगा और 25 साल हम लोग रहेंगे. सिविल का काम होने में 2-3 महीना लगेगा, उसमें डंपर आएंगे, उसके बाद हम पाइप डाल देंगे. वो भी मैं बोल रहा हूँ कि मैं डलवा दूंगा. मैं आज भी डाल सकता हूँ. તો આ પણ રોડ પણ તમે કહો છો વાત સાચી છે, રોડની જે ખાતરી આપી હતી એમાં કઈ થયું નથી. जी जी सर, खाली કોણી ઉપર ગોળ લગાવી દે તો કોણીએ ગોળ સાહેબ આપણી જીભ નો ભોગીએ કે અહીંયા તો ખાલી વાતોથી વડા નો થાય. વિકાસ કરવા માટે તો તમારી જાત ઘસવી પડે સર. આ કલેક્ટર ને કલેક્ટરની ઓફિસ છે. અને આ સોલર પ્લાન્ટ છે આપણે જોઈએ. અચ્છા, આ કેટલી જમીન છે એ વાત કરશો? સોલરની કેટલી જમીન છે, કેટલા જમીન ઉપર ઉભો છે? અહીંયા લગભગ મારા ખ્યાલથી 2000 થી 2200 વીઘા ઉપર આવડો પ્લાન્ટ નિર્માણ થયેલ છે. અને એ બધી સરકારી જમીન છે? નહીં, એમાં એવું કે ખેડૂત ફાર્મરોની જમીન છે, કારણ કે ફાર્મરોએ રાજી થઈને કીધું કે વાંધો નહીં પ્લાન્ટ કરે તો, પણ અમને એવું હતું કે વિકાસ થશે તો વિકાસની જગ્યાએ આ તો બહુ મોટો વિનાશ થઈ રહ્યો છે. જી સર, અને આપણા આ જે નોંધ છે એ નોંધ આ નોંધ છે શું છે એ થોડું સમજાવતા જાઓ દર્શકોને. જી સર,
આજે નોંધ આપી છે જી સર, હા, કંપની જે કંપની દ્વારા, બાબતોથી. જી સર, હવે તમે વિચાર કરો સાહેબ કે મારે જો ક્યાંય બાંધકામ કરવું હોય, મારો પોતાનો માલિકીનો પ્લોટ હોય, જો મારે એ નગરપાલિકા પાસે ટાઉન પ્લાનિંગ પાસ કરાવવું પડતું હોય, એ જ્યારે મને મંજૂરી આપે ત્યારે હું બાંધકામ કરી શકતો હોય. તો આ લોકોએ તો મંજૂરી વગર લાઈન પણ ઊભી કરી દીધી, કોઈને પૈસા નથી ભર્યા સરકારી જમીનના, પૂરું વળતર નથી આપ્યું ખેડૂતોને, અને એની અંદર મંજૂરી લઈને કોઈને પૂછ્યા વગર પાવર ચાલુ કરીને જાહેર ચેતવણી પણ આપી દીધી. તે ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે જો આ તમને જે કોષ્ટક દેખાય છે સામે, તો તેની અંદર તે લોકોએ 600 મિલિયન એટલે કે 60 કરોડનો પ્લાન્ટ બતાવેલ છે. ઓકે, બરાબર. જી સર. અને પછી બનાવી દીધો 850 કરોડ. હા, ઈ જે કલેક્ટર સાહેબે જે એનઓસી આપેલી છે, તો તેની અંદર ઈ લોકો અહીંયા એવી આજીજી કરેલી છે કે સાહેબ જો આવડો પ્લાન્ટ રહ્યો, ટોટલ અમારું અહીંયા 850 કરોડનું રોકાણ છે, જો આ પ્લાન્ટને અમને તમે સ્ટ્રક્ચર ઊભું કરવાની મંજૂરી નહીં આપો તો કાયમી ધોરણે અમારે આમાં નુકસાની વેઠવાનો વારો આવશે. તો ત્યારે અમને એ પણ પ્રશ્ન થાય છે કે તમે એમને નુકસાન નહીં આવે તો ફાર્મરોને નુકસાની નથી વિચારતા, આપણી સરકારશ્રીની તિજોરીને કેટલું નુકસાન કર્યું છે એ પણ નથી વિચારતા આ લોકો. યસ, યસ. વાત સાચી. જી સર. મૂળ વાત એ આપ મૂકી દે છે કે કલેક્ટર દ્વારા જે કંઈ કરવામાં આવ્યું છે એમાં જોઈ શકીએ. તો હવે શું કરવાના અશ્વિનભાઈ? જી સર, હવે તો અમે એવી આશા રાખી કે આની અંદર કંઈક જો સુલે ભરવું ઓલું થાય તો ભલે, નહીતર ફાર્મરો મેં આની અંદર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ લાગીને લડવાના ઓલામાં ખરા. કારણ કે કંપનીઓને અમે સરકારશ્રીને અધિકારીશ્રીને વિનંતી કરીશ, કોઈ પણ કંપની આવે પણ કોઈનો વિનાશ કરીને વિકાસ ન થવો જોઈએ. યસ, વાત સાચી. વિનાશ કરીને વિકાસ તો નથી. જી જી સર. કાયદા છે તમે આને ચેલેન્જ આપ્યું છે ખરું? જી સર. કાયદામાં કોર્ટમાં કે કોઈ રીતે ગયા છો? નહીં, હવે કોર્ટમાં જવા માટે, કારણ કે આટલું એવિડન્સ તો કારણ કે અમે એવું માની કે રાજ્યમાં મોટામાં મોટો રાજ્ય એટલે અમારા જિલ્લાના રાજા કલેક્ટર સાહેબ કહેવાય. તો અમને એવું હતું કે ઓનલાઈન આવડી મોટી આપણા પ્રધાનમંત્રી શ્રીના કહેવાથી ઓનલાઈન અરજી કરો ને જો એનું નિવારણ આવી જતું હોય તો અમને એમ કે ઓનલાઈન આપણે જોઈન્ટ થઈએ આની અંદર. તો ઓનલાઈન અમે અરજી આપી, તો હવે અમે એવી આશા રાખી રહ્યા છીએ કે આની અંદર કંઈક સુલે ભર્યું કંઈક મળશે અમને આમાં ન્યાય. નહીતર તો પછી કોર્ટમાં તો અમારે જવાનું છે. આટલો આ તો નજરે દેખાય આ ભ્રષ્ટાચાર. નજરે દેખાય છે. સ્પષ્ટપણે આ તો ભૂખર કેટલા ફરી રહ્યા છે સ્પષ્ટપણે દેખાય છે. જી જી. નિયમોનો તો ભંગ કરેલો જ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કરેલો છે, વન વિભાગે અને કલેક્ટરે પણ. કલેક્ટર સરકી મંજૂરી આપી છે છતાં પણ પ્લાન્ટ તો બની જ ગયો છે. તો બીજા ખેડૂતો વિરોધ કરે છે ખરા? બીજા ખેડૂતોમાં સર એવું હોય કે લગભગ આની અંદર 80% જમીન આપી દીધેલી, પણ જેને વચ્ચે જે લાઈન જાય છે એ લોકોને તકલીફ છે. તો એ લોકો કલેક્ટર સાહેબ પાસે જાય તો એ ઓઝા સાહેબ પાસે પણ ગયેલા અમારે અધિક કલેક્ટર સાહેબે, તો એ કે તમે બધા કોર્ટમાં જઈ શકો. તો સાહેબ અમે કોર્ટમાં જઈએ કે જમીન અમારી, જાગીર અમારી મંજૂરી નહીં, અને એવડે પોલ નાખી દે